નમો ઓરિયંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વસાણં નમો એસવસાવણં એસો પંચનમુકારો સર્વ પાવપણાસનો મંગલાનં ચ સભ્યેશે પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો નાણસ્ય ઓમ નમો સૂયસ્ય ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયણાર્યસ ઓમ નમો બંબીએ દેવીએ તીર્થંકર ગણધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો જૈન શાસન દેવ જૈન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણ સંરક્ષણ હો આપ સર્વની આજ્ઞા હો શરણ હો સંરક્ષણ હો આપ સર્વની આજ્ઞા હો શરણ હો સંરક્ષણ હો. મોક્ષ માર્ગસ્ય નેતારમ કેતારં કર્મ ભૂભૃતા જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે વંદે તદ્ગુણલબ્ધયે વંદે તદ્ગુણલબ્ધયે. ચાલો, આપણે વાટે વેતા સંબંધીના બધા જ પ્રશ્નો પૂરા થયા. વાટે વેતાની અવસ્થા 1, 2, 3 કે 4 સમયની હોય અને ચોથા સમયની અંદર જ જીવ જ્યાં આગળ ઉત્પન્ન થવાનું છે ત્યાં આગળ ઉત્પન્ન થઈ જાય. ઉત્પન્ન થવું એનું નામ છે જન્મ. ઉત્પન્ન થવું એટલે શું? તો કે જન્મ. જન્મ એટલે શું? ઉત્પન્ન. જન્મ એટલે શું? કર્મનો દંડ ભોગવવો. હા, જન્મ એટલે શું? જે ગતિમાં જવાનું છે ત્યાં ઉત્પન્ન થવું. ઉત્પન્ન થવું એટલે શું? જન્મ લેવો. ઉત્પન્ન શરીર થવું ધારણ એટલે કરવું. શું? તો કે જન્મ લેવો. જન્મ લેવો એટલે શું? તો કે ઉત્પન્ન થવું. પણ જન્મ અને ઉત્પન્ન થવું એટલે શું? શરીર ધારણ કરવું. તરત શરીર ધારણ થઈ જાય? ના, એ તો પછી બને. વાટે વેતા એ કયા કર્મ ગ્રહણ, કયા પૂતગલો ગ્રહણ કરતા હતા? કારમણ વર્ગણ. હવે નો કર્મ. જન્મનો અર્થ છે કે જીવ નો કર્મ વર્ગણાને સૌથી પ્રથમ ગ્રહણ કરે. વાટે વેતા એ કારમણ વર્ગણાને લેતો હતો, બરાબર? વાટે વેતા એ કારમણ વર્ગણાને લેતો હતો. પછી વધુમાં વધુ 4 સમયની અંદર જીવ જ્યાં જવાનું છે ત્યાં પહોંચી જાય છે. ત્યાં પહોંચ્યા પછી જે સર્વપ્રથમ શું ગ્રહણ કરશે? તો કે જે ગતિમાં ગયો છે એ શરીરને યોગ્ય પૂતગલ ગ્રહણ કરશે. નારકી અને દેવતામાં છે તો વૈક્રિય પૂતગલો, મનુષ્ય અને તિર્યંચમાં છે તો ઔદારિક પૂતગલો, બરાબર? તો ઔદારિક કે વૈક્રિય ના પૂતગલો ગ્રહણ કરવા એને નો કર્મ વર્ગણા કહેવાય. શું કહેવાય? નો કર્મ વર્ગણા. સમજાણું બરાબર? શરીરના માધ્યમથી કર્મ વર્ગણા છે.
અને સૂક્ષ્મ શરીરના માધ્યમથી કર્મ બાંધવા એને કર્મણ વર્ગણા કહેવાય. બે ભેદ સમજી લ્યો તમે. હમ. બરાબર. તો જન્મ એટલે શું? તો કે વાટે વેતા એ કર્મણ વર્ગના ગ્રહણ કરતો હતો. બરાબર છે, આપણે આગળ જોઈ ગયા. પછી જ્યાં ઉત્પન્ન થઈ ગયો 1, 2, 3 કે 4 સમય મેક્સિમમ, એ 4 સમયની અંદર ઉત્પન્ન થયો. તો ઉત્પન્ન થવું એટલે શું? તો કે જ્યાં ગયો ત્યાં સર્વપ્રથમ નો કર્મ વર્ગના ગ્રહણ કરે એને જન્મ કહેવાય. એને આપણી ભાષાની અંદર ઓજ આહાર કહેવામાં. સમજાણું બરાબર બધાને? સમજાણું બરાબર? મમ્મી એકવાર પાછું જરા લઈ ગયો તો. જી. સ્થૂળ શરીર માટે અને સ્થૂળ શરીર દ્વારા જે કર્મ ગ્રહણ થાય, સ્થૂળ શરીર દ્વારા અને સ્થૂળ શરીરને રિલેટેડ જે કર્મ વર્ગના ગ્રહણ થાય એને નો કર્મ વર્ગના કહેવાય. અને સૂક્ષ્મ શરીર દ્વારા જે કર્મ વર્ગના ગ્રહણ થાય એને કર્મણ વર્ગના કહેવાય. વાટે વેતા જીવ નો કર્મ વર્ગના ગ્રહણ કરતો નહોતો. બરાબર. ત્યારે કઈ વર્ગના ગ્રહણ કરતો હતો? કે કર્મણ વર્ગના. સમજાણું બરાબર? હમ. તો રસ્તામાં એ કર્મણ વર્ગના ગ્રહણ કરતો હતો. પણ જે ગતિમાં જે સ્થાનમાં ઉત્પન્ન થવું છે, કેટલા સમયમાં ઉત્પન્ન થઈ જશે? તો કે 1, 2, 3 અથવા તો 4. મેક્સિમમ 4 સમયની અંદર એ જીવ ઉત્પન્ન થઈ જાય, જ્યાં પણ જવાનું છે ત્યાં. તો ઉત્પન્ન થવું એટલે શું? જન્મ થવું એટલે શું? તો કે જ્યાં જવાનું છે ત્યાંથી સર્વપ્રથમ નો કર્મ વર્ગણાને ગ્રહણ કરે એને જન્મ કહેવાય. જી. જેને આપણે ઓજ આહાર કહીએ છીએ. બરાબર. તો ઓજ આહાર ગ્રહણ કરવો એ જ જન્મ કહેવાય. જ્યાં પણ ઉત્પન્ન થાય સૌથી પહેલો વેલો નો કર્મ વર્ગણાને ગ્રહણ કરે. નો કર્મ વર્ગણા એટલે કઈ? તો કે ઔદારિક અથવા તો વૈક્રિય. નારકી દેવતા છે તો સર્વપ્રથમ વૈક્રિય વર્ગણા જ્યાંથી ગ્રહણ કરશે. બરાબર. અને મનુષ્ય ને તિર્યન છે તો ઔદારિક વર્ગણા જ્યાંથી ગ્રહણ કરશે. તો સૌ પ્રથમ નો કર્મ વર્ગનાને ગ્રહણ કરવું એનું નામ જન્મ છે. સમજાણું બધાને? એકદમ. હમ. એટલે જી જી. નો સ્વામી કર્મ વર્ગણા એટલે શું? સ્વામી એક ક્વેશ્ચન છે કે ઓજ આહાર એટલે પૂતગલ ગ્રહણ કરવા. સર્વપ્રથમ જે પૂતગલ ગ્રહણ થાય એને માટે આપણે ત્યાં દ્રષ્ટાંત આવે કે એકદમ તપેલી તાવડી કે લોઢી હોય, એમાં તમે પાણીનો છમકો કરો તો બધી બાજુથી પાણી ઓબ્ઝર્વ થઈ જાય. હમ. અથવા તો તેલની કડાઈ છે, એમાં તમે સૌથી પેલું વેલું વડું તળવા મૂકો તો એ ચારે બાજુથી તેલને ગ્રહણ કરે. બરાબર. એવી જ રીતે જીવ ઉત્પન્ન થાય એટલે સૌથી પહેલા ચારે બાજુથી શું ગ્રહણ કરશે? નો કર્મ વર્ગણા ગ્રહણ કરશે. કોના માધ્યમથી? તો કે કર્મણ શરીરના માધ્યમથી. કેમ કે રસ્તામાં એની પાસે કર્મણ શરીર જ હતું, સ્થૂળ શરીર તો છૂટી ગયું હતું. તો સર્વપ્રથમ એ કર્મણ શરીર દ્વારા શું ગ્રહણ કરશે? તો કે નો કર્મ વર્ગણા. નો કર્મ વર્ગણા એટલે નારકી દેવતા છે તો વૈક્રિય શરીરની વર્ગણા ગ્રહણ કરશે. મનુષ્ય તિર્યન છે તો ઔદારિકની વર્ગણા ગ્રહણ કરશે. તો ઔદારિક અને વૈક્રિય વર્ગણાને સર્વપ્રથમ ગ્રહણ કરવું એનું નામ જન્મ છે. બધાને સમજાણું? જી સ્વામી સ્વામી. આ સંઘયણ નો બધો આધાર આ આહાર ઉપર છે કે એવું હા? નહીં? સમજાણું સંઘયણ નહીં નો આધાર, હર્ષિતભાઈ? હા. સંઘયણ નો આધાર આ આહાર ઉપર. સંઘયણ નો આધાર કે એવું કશું આહાર નહીં? ઉપર તો ન કહી શકાય એકાંતે, કેમ કે સંઘયન નામ કર્મ અલગ છે.
અને શરીર નામ કર્મ અલગ છે. બરાબર. હા, હા. પણ એમ કહી શકાય કે જે સર્વપ્રથમ જન્મ સમયનો જે આહાર ઓજ આહાર છે હમ. એ ઓજ આહાર જન્મથી લઈને જન્મ ઓજ આહાર એટલે જન્મ તો હમ. એ જીવે ત્યાં સુધી ઈ આહાર એની સાથે રે. ઓજ આહાર હમ. નીકળ્યા પછી જીવ વધુમાં વધુ 72 કલાક જીવી શકે, એનાથી વધારે ન જીવી શકે. હમ. હમ. જી. સમજાણું બરાબર? હા. પણ એને સંઘયણ ને લેવા દેવા નથી. લેવા સંઘયણ દેવા નથી. નામ કર્મ અલગ છે. હા, જી, જી. સમજાય ગયું બધાને? જન્મ એટલે શું? જી સ્વામી. હા, તો કે સૌથી પહેલી વેલી નો કર્મ વર્ગણાને ગ્રહણ કરવી જ્યાં જાય ત્યાં. જે ગતિમાં જાય તે ગતિમાં. સર્વપ્રથમ નો કર્મ વર્ગણાને એટલે શરીર યોગ્ય વર્ગણાને જીવ ગ્રહણ કરે એનું નામ જન્મ છે. બરાબર. હમ. અને એવા જન્મના આપણે ત્યાં આગમકારોએ એ જન્મને 3 પ્રકારે એને ભેદ કર્યા છે. હમ. સૂત્ર જોઈ લ્યો. સમૂર્છન ગર્ભોપપાતા જન્મ. હમ. તો સમૂર્છન 1, હમ. ગર્ભ 2 બે અને ઉપપાત 3. 3. બરાબર. તો સર્વપ્રથમ જીવ નો કર્મ વર્ગણાને ગ્રહણ કરે છે. કેવી રીતે? તો કે સમૂર્છન થી. બીજું કેવી રીતે? તો કે ગર્ભથી. ત્રીજું કેવી રીતે? તો કે ઉપપાતથી. બરાબર. સૌથી પહેલો વહેલો આહાર સમૂર્છન નો અર્થ એ છે કે માતા પિતાના સંયોગ વગર વાતાવરણમાંથી નિસર્ગમાંથી શરીરને યોગ્ય પૂતગલો ખેંચવા સર્વપ્રથમ આને સમૂર્છન જન્મ કહેવામાં આવે. માતા પિતાના સંયોગ વગર નિસર્ગમાંથી વાતાવરણમાંથી પોતાના શરીર યોગ્ય પૂતગલોને સર્વપ્રથમ ગ્રહણ કરવા એને સમૂર્છન જન્મ કહેવામાં આવે. આપણે જેને સમૂર્છિમ કહીએ છીએ. સમજાણું બરાબર? હમ. તો સમૂર્છન જન્મની અંદર જિમ્મેદાર કોણ છે? તો કે નિસર્ગ, વાતાવરણ. વાતાવરણને લઈને એવા પૂતગલો ભળે અને એમાંથી જીવ ઉત્પન્ન થાય. જીવ ઉત્પન્ન થાય ઇન ધ સેન્સ કે જીવ સર્વપ્રથમ ઓજ આહારને ગ્રહણ કરે અને જન્મને લે. ઉત્પત્તિ તો જીવની છે જ નહીં. જીવ અનાદિ અનંત છે, પણ જે તે ગતિઓમાં એ ઉત્પન્ન થાય છે. તો ઉત્પન્ન થવું એટલે શું? તો કે સર્વપ્રથમ નો કર્મ શરીર યોગ્ય નો કર્મ વર્ગણાને ગ્રહણ કરવી. તો નો કર્મ વર્ગણા કેવી રીતે ગ્રહણ કરશે? તો કે માતા પિતાના સંયોગ વગર વાતાવરણમાંથી નિસર્ગમાંથી એ પોતાના શરીર યોગ્ય પૂતગલોને સૌથી પહેલે ખેંચે. તો એવા જન્મને કયો જન્મ કહેવાય? તો કે સમૂર્છન જન્મ કહેવાય. સમજાણું બધાને? જી. હા, બધાને સમજાઈ ગયું સમૂર્છન એટલે શું? જી સ્વામી. સ્વામી, પણ એક ક્વેશ્ચન છે કે બેન્દ્રિય, તેન્દ્રિય અને ચૌરેન્દ્રિય એ ત્રણેય જીવો ખાલી સમુચિત હોય કે ઓલી રીતે પણ ઉત્પન્ન થાય માતા પિતાના સહયોગથી? એ હવે આપણે આગળ ચર્ચા કરશું. ઓકે. પેલા તમે સમજી લો, જે સમજીએ છે પાકું સમજાઈ ગયું. સમૂર્છન સમજાઈ ગયું કે ન સમજાઈ ગયું? હમ.
કે સમૂર્છન નો અર્થ છે કે માતા પિતાના સંયોગ વગર નિસર્ગમાંથી વાતાવરણમાંથી હા બરાબર પોતાના શરીર યોગ્ય પૂતગલોને સર્વપ્રથમ ગ્રહણ કરવા એને સમૂર્છન જન્મ કહેવામાં આવે છે. આ વ્યાખ્યા બધાને સમજાઈ ગઈ? હમ હા, આવી વ્યાખ્યા તમને બધે નહીં મળે આપણા આગમોના પાના ઉપર પણ. જી સ્વામી. માતા પિતાના સંયોગ વગર વાતાવરણ સમજાય ગયું બધાને પાકું? હા, જન્મનો અર્થ અત્યાર સુધી આપણે એમ કેતા કે ભાઈ ઉત્પન્ન થવું એટલે જન્મ. જન્મ એટલે શું? તો કે ઉત્પન્ન થવું. પણ ઉત્પન્ન થવું એટલે શું? તો કે ઉત્પન્ન થવું એનો અર્થ છે કે સર્વપ્રથમ નો કર્મ વર્ગણાને ગ્રહણ કરવી. જે સ્થાનમાં જઈને એ નો કર્મ વર્ગણા ગ્રહણ કરે છે તો નો કર્મ વર્ગણા ગ્રહણ કરવાને જન્મ કહેવામાં આવે છે. હા, અને નો કર્મ વર્ગણા ગ્રહણ કરે કઈ રીતે? તો કે માતા પિતાના સંયોગ વગર વાતાવરણમાંથી નિસર્ગમાંથી પોતાના શરીર યોગ્ય પરમાણુને સર્વપ્રથમ ગ્રહણ કરશે તો એને સમૂર્છન જન્મ કહેવામાં આવે. બરાબર. હમ પછી આવે ગર્ભ. ગર્ભનો અર્થ છે કે માતા અને પિતાના સંયોગથી સર્વપ્રથમ શુક્ર અને શોણિત નું જે આહાર ગ્રહણ કરવામાં આવે, શુક્ર અને શોણિત ભેગા થયા એમાંથી સર્વપ્રથમ પોતાના શરીર એટલે ઔદારિક વર્ગણાને નો કર્મ વર્ગણાને ગ્રહણ કરવી એને ગર્ભ જન્મ કહેવામાં આવે. બરાબર. હમ તો માતા પિતાના સંયોગથી સર્વપ્રથમ નો કર્મ વર્ગણા ગ્રહણ કરવામાં આવે એને ગર્ભ જન્મ કહે છે. ગરણ, ગરણ એટલે મળવું. હમ ગરણ એટલે મળવું. માતા અને પિતા બંનેનું મળે અને એમાંથી સર્વપ્રથમ નો કર્મ વર્ગનાને જીવ ગ્રહણ કરે હા તો એને ગર્ભ જન્મ કહેવામાં આવે. ત્યાં એનો જન્મ થયો, ત્યાં જીવ ઉત્પન્ન થયો. સમજાણું બધાને ગર્ભ જન્મ? જી. હમ ઉત્પન્ન થયા પહેલા પણ એ નો કર્મ ને ગ્રહણ કરે ને પછી ઉત્પન્ન થાય એટલે બે નો કર્મ. ઉત્પન્ન થયા પેલા નો કર્મ વર્ગણા ગ્રહણ ન કરે. ઉત્પન્ન થવાનો અર્થ જ છે કે નો કર્મ વર્ગણા સર્વપ્રથમ ગ્રહણ કરે તે સમય, તે ક્રિયા. સમૂર્છન કહેવાય તો એને નો કર્મ એટલે માતા પિતાના ગર્ભમાં આવ્યો તો એ પહેલા માતા પિતાનો સંયોગ નથી, વાતાવરણમાંથી લે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, ગરમી, ઠંડી, આવા ચોમાસું, આવું બધું વાતાવરણ ભેગું થઈને એમાંથી પોતાના શરીરને યોગ્ય પૂતગલો સર્વપ્રથમ ગ્રહણ કરે એ નો કર્મ વર્ગણા છે. પછી માતા પિતાના ગર્ભમાં આવે. હા, પછી માતા પિતાના ગર્ભમાં આવે. ઈ અલગ જન્મ છે. અચ્છા, એ અલગ છે. ઈ અલગ જન્મ છે. કોનું છે હવે આપણે વાત કરશું. ખાલી તમે પેલા જન્મ સમજી લ્યો. હા 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 હા, વચ્ચે કરશું તો ગોટાળો થશે એટલા જી માટે. જી જી તો આપણે સ્વામી સૂત્ર પ્રમાણે જન્મના જાય બે છે કે આગળ બધું જ વર્ણન આવશે કે કોને કયો જન્મ છે. હા હા જી. અત્યારે આપણે ખાલી જન્મ સમજી રહ્યા છે કે જન્મ એટલે ઓકે શું? તો કે સમજ સર્વપ્રથમ નો કર્મ વર્ગણા ગ્રહણ કરવી. વાટે બેઠા પછી ઉત્પત્તિ સ્થાને ગયા તો જે ગતિમાં ગયા એ ગતિ યોગ્ય નો કર્મ વર્ગણાને ગ્રહણ કરવી એને જન્મ કહેવામાં આવે. તો સ્વામી જન્મના બે ગતિમાં પ્રકાર. પહોંચ્યો કે તરત જ એને નો કર્મ ગ્રહણ હા કર્યું. જે ગતિમાં પહોંચ્યો કે તરત જ એને નો કર્મ આ જે ગ્રહણ કર્યું. ગતિમાં પહોંચ્યો ને તરત જ હા સર્વપ્રથમ નો કર્મ વર્ગણા ગ્રહણ કરે કાર્મણ શરીરના માધ્યમથી. કેમ કે વાટે વેતા એની પાસે નો કર્મ નહોતું. હા વિગ્રહ કરતા ઉચ્ચ કર્મ યોગ આપણે આગળ સૂત્ર વાંચી હા લીધું ને ભણી લીધું. હા જી બરાબર. તો વાટે વેતા એની પાસે કાર્મણ શરીર હતું ને કાર્મણ કાય યોગ હતો. હા
પણ જેવો એ ગતિમાં ગયો તો ઉત્પન્ન થવું એટલે શું? તો કે અત્યારે એની પાસે માધ્યમ કયું હતું? તો કે કાર્બન. કાર્બન, હા. તો કાર્બન શરીરના માધ્યમથી જે ગતિમાં ગયો એ ગતિના નો કર્મ યોગ્ય પૂતગલોને સર્વપ્રથમ ગ્રહણ કરવા એને જન્મ કહેવામાં આવે છે. માતા પિતાના સંયોગ વગર નિસર્ગ અને વાતાવરણમાંથી પૂતગલ ગ્રહણ કરવા સર્વપ્રથમ નો કર્મ યોગ્ય એને કહેવાય સમૂર્છન જન્મ. માતા અને પિતા બંનેના સંયોગથી ગર્ભ એટલે મળવું. માતા અને પિતા બંનેનું મળે, એકનું શોણિત મળે, એકનું શુક્ર મળે. બરાબર. તો શુક્ર અને શોણિત બંનેના મળવાથી ત્યાં આગળ સર્વપ્રથમ શરીર યોગ્ય પૂતગલો ગ્રહણ કરવા એને ગર્ભ જન્મ કહેવામાં આવે. સમજાઈ ગયું. બરાબર. હા, આગળ. હા. હા. અને ત્રીજો જન્મ છે ઉપપાત જન્મ. એમાં માતા પિતાનો સંયોગ પણ નથી. તેમ સમૂર્ચિમ એટલે નિસર્ગનું વાતાવરણ બને અને કોઈ જીવ ત્યાં આગળ પોતાના નો કર્મ વર્ગણા ગ્રહણ કરે એવું પણ નથી. આ એક ત્રીજો પ્રકાર છે કે જે જીવને એની માટે તમને શું કહું, ઉપપાત એટલે ઉપપાત જન્મ એટલે ઉપપાત એટલે ઉપરથી. હા. એમાં માતા પિતાનો સંયોગ પણ નથી, એમાં કોઈ વાતાવરણ પણ જિમ્મેદાર નથી, પણ એની માટે જિમ્મેદાર બે છે. એક છે દેવસૈયા અને એક છે નરકની કુંભી. બરાબર. પોતાની રીતે ઉત્પન્ન થવું એટલે ઉપપાત. હા. પોતાની રીતે ઉત્પન્ન થવું એટલે ઉપપાત. ના, પોતાની બધા જીવો પોતાની રીતે જ ઉત્પન્ન થતા હોય, પણ એને મળતું હોય. બરાબર. ઉપપાત નો અર્થ એ છે કે ઉપરથી લેવું. ઓકે. ઉપરથી લેવું એટલે ઈ છે ઓલરેડી તૈયાર, તો એમાં જઈને તરત લઈ અને એકદમ એવા પૂતગલો ગ્રહણ કરે. એને માટે મને પર્ટિક્યુલર શબ્દ નથી યાદ આવતો. હા, યાદ આવશે તો મને વ્યાખ્યા પ્રમાણે કહીશ. પણ ઉપપાત, ઉપ એટલે ઉપરથી અને ઉપ એટલે નજીકથી પણ થાય. તો એનું ઉત્પન્ન થવાનું જે સ્થળ છે દેવશૈયા કે કુંભી, તો ત્યાં જઈને સર્વપ્રથમ આહાર નો કર્મનો ગ્રહણ કરશે એને ઉપપાત જન્મ કહેવામાં. સમજાણું? એટલે નિસર્ગ પણ જિમ્મેદાર નથી, માતા પિતા પણ જિમ્મેદાર નથી. ઓલરેડી તૈયાર છે અને એમાં જઈને પૂતગલ ગ્રહણ કરવા. આમાં વાતાવરણ બને, આમાં માતા પિતાનો સંયોગ મળે. જ્યારે ઉપપાત જન્મમાં નથી સંયોગ નિસર્ગનો કે નથી સંયોગ માતા પિતાનો, ઓલરેડી તૈયાર છે જ, એમાં આવીને ઉત્પન્ન થઈ જવું એને ઉપપાત કહેવાય. ઈ વળી કેવી હોય સ્વામી? જરૂર નથી કે સંયોગો મળવાની જરૂર નથી. ઉપપાત સૈયા કેવી હોય સ્વામી? કે કઈ હા, તમારા બેડ જેવી હોય. એમ? અચ્છા. હા, પણ સુંદર હોય. અને આ બધા જીવોનો જન્મ અંદરમાં પણ થાય, એની પ્રક્રિયાઓ હોય. ઉપપાત જન્મની પ્રક્રિયામાં તો શું કે આમ જેમ રોટલી ફૂલે એમ ચાદર ફૂલે. હા. અને જેટલો ઈ જીવનમાં જેટલી એની હાઈટ થવાની હોય એટલી ઈ જગ્યામાં જ કરી લે અને પછી સીધો ઉત્પન્ન થાય. એટલે સમજાણું? તો ઉપપાત નો અર્થ એ છે કે સંયોગ નથી, ઈ છે જ ઓલરેડી. દેવસૈયા તૈયાર જ હોય, કુંભીઓ તૈયાર જ હોય. નારકીના સ્થાનને અને દેવતાના સ્થાનને આપણે ઉપપાત સભા કહીએ છીએ.
એ મનુષ્યની તિર્યંચની કોઈ ઉત્પાત સભા નથી હોતી, નિશ્ચિત જગ્યા નથી હોતી. વાતાવરણ બને અને જીવ ઉત્પન્ન થાય. અને નારકી ને દેવતામાં વાતાવરણ બનવાની જરૂર નથી, સંયોગની જરૂર નથી, છે ત્યાં અને આવીને ઉપરથી ઉત્પન્ન થાય એટલે એને ઉપપાત કીધું. એવી તો ઘણી બધી મને ઉત્પાત, આવો અર્થ સમજાય છે. એવી તો ઘણી બધી નો કર્મ તો લેવા જ પડે ને. હા નો કર્મ ને આ વરગાણા તો લેવી જ હા, પડે. એ તો લે જ, એને જ જન્મ કહેવાય. નો કર્મ વર્ગણાને સર્વપ્રથમ ગ્રહણ કરવી એને જ જન્મ કહેવાય. પણ એ આવીને ત્યાં તૈયાર જ છે. હા, ત્યાં આવીને જેમ કે ભોજન તૈયાર છે ને તમે આવીને બેઠા, રેડીમેડ. હા હા બરાબર છે. તો એવી રીતે ઉપવાસ સભા ની અંદર નારકીને માટે કુંભી અને દેવતાને માટે દેવસૈયા આ રેડી જ છે. જીવ આવીને એમાંથી સૌથી પહેલો વહેલો આહાર ગ્રહણ કરે શરીરને યોગ્ય, તો એને ઉપપાત જન્મ કહેવામાં આવે. સમજાઈ ગયું બધાને? હા, સ્વામીજી, સમૂળચીનમાં સંયોગ મળે વાતાવરણનો, અથવા તો નિસર્ગના કોઈ બે તત્વો ભેગા થયા અને એમાંથી નો કર્મ વર્ગણા ગ્રહણ કરીને જીવનો જન્મ થાય. ગર્ભની અંદર માતા પિતાનો સંયોગ મળે છે. ઉપપાતમાં કોઈના સંયોગની જરૂર નથી, નિસર્ગના સંયોગની જરૂર નથી, એને માતા પિતાના સંયોગની જરૂર નથી, એને વાતાવરણના સંયોગની જરૂર. એ ઓલરેડી તૈયાર છે. અને એમાં આવીને જીવ પોતાના શરીર યોગ્ય પૂતગલોને સર્વપ્રથમ ગ્રહણ કરશે. તો એ જન્મને કયો જન્મ કહેશો? તો કે ઉપપાત જન્મ કહેશો. બરાબર? સમજાણું? જી સ્વામી, એટલે એ નો ગર્ભ જ થયું ને આમ તો. નો કર્મ વર્ગના તો બધાનું થયું, ત્રણેયનું. નહીં સ્વામી, નો ગર્ભ, ગર્ભ અને નો ગર્ભ. સમૂર્ચિમ અને ઉપપાત બંનેને નો ગર્ભ જ કહેવાય. પણ બંનેમાં ફરક છે કે આ ઓલરેડી તૈયાર છે અને આ તૈયાર નથી. તૈયાર બને ત્યારે જીવ ઉત્પન્ન થાય. બંને કહેવાય નો ગર્ભ જ. સમજાવ બરાબર બધાને? તમે ઉપપાત સૈયા જે ઘણી બધી હતી હશે ને? હા, ઘણી બધી હોય. આખી એક મેટર્નિટી હોમ કેવી રીતે હોય આપણે ત્યાં, એવી જ રીતે ત્યાં આગળ દેવોની ફિક્સ જગ્યા હોય ઉપપાત સભા. એમ નારકીઓની પણ ફિક્સ જગ્યા હોય ઉપપાત સભા. નારકીઓની ઉપપાત સભામાં કુંભી હોય, મોઢું નાનું ને પેટ મોટું. અને દેવતાઓની ઉપપાત સભાની અંદર સૈયાઓ હોય, બેડ હોય. સભાવડી શું છે? દેવ ઉત્પન્ન થાય તો એને ત્યાં ઘંટા વાગે, અને નારકી ઉત્પન્ન થાય તો પછડાવાના અવાજ આવે. સમજાણું બધાને? દેવસૈયામાં એક પછી એક ઉત્પન્ન થતા જ રે. દેવસૈયામાં એક પછી એક ઉત્પન્ન થતા જ રે. અંત મુહૂર્ત નો તો ગેપ આવે. સતત ઉત્પન્ન થાય તો એ બાજુની સૈયામાં થાય, ઈ ને ઈ સૈયામાં અંત મુહૂર્ત રહે ત્યારે ઈ બહાર આવે. પણ અસંખ્યાતી દેવ સૈયા હોય ને અસંખ્યાતી કુંભીઓ હોય. બોલો. આપણે જે મનુષ્યનો જન્મ થાય તો આપણે જે 9 મહિના કે ઉત્પન્ન થવાના છે એ ખ્યાલ આવે, એવી રીતે દેવતાને ઉત્પન્ન થવાનો ખ્યાલ એ લોકોને ક્યારે આવે? આમ એમ ત્યાં આગળ અંત મુહૂર્ત પછી. એટલે ત્યાં અચાનક જ ઊભું થઈ જાય, મેજિક જાદુની જેમ, આમ કે કઈ ખબર પડે કે આટલા ટાઈમ પછી ઉત્પન્ન થવાનું છે? મેજિક ઉભા થાય એટલે 32 વર્ષના યુવાન જેવડો થઈ જાય. ત્યાં એની પેલા દેખાતા જ ન હોય કાંઈ, કે આ આમાં ઉત્પન્ન થવાનું છે એ ન દેખાય કોઈને કાંઈ. આપણને જેમ ગર્ભકાળ દેખાય છે એવી રીતે 48 મિનિટમાં ઉત્પન્ન થઈ જાય. ક્યાંથી દેખાય તમને? અચ્છા, ઓકે. હા, ઓલી એની ગાદી ફૂલવા માંડે, અને ફૂલે એટલે ત્યાં ઘંટ વાગે, એની સાથે કનેક્શન હોય. જેમ તમારે રિમોટ નું કેમ હોય એમ ત્યાં આગળ એવું હોય કનેક્શન, કે જેવી ગાદી ફૂલવા માંડે
તો હમ. ઘંટ વાગે એટલે સમજાય કે અહીંયા કોઈ જીવ ઉત્પન્ન થયો છે, હમ. બરાબર. અને પછી બીજા આવીને એની પથારીની ચાદર ને આમ ખોલે, જેમ તમે કોઈ સૂતા હો ને ચાદર ખોલો, ઉઠાડો, એમ ઈ ઉઠે. જી સ્વામી. એટલે હા, સમજાય ગઈ બરાબર? તો 3 પ્રકારના જન્મ. જન્મ એટલે શું સમજાણું? જન્મ એટલે નો કર્મ વર્ગણાને ગ્રહણ કરવી. સ્વામી બીજો હા, એક જે સવાલ. ગતિમાં ગયો છે ગતિના શરીરને યોગ્ય નો કર્મ વર્ગણાને સર્વપ્રથમ ગ્રહણ કરે એ એ- એને આપણે જન્મ કહેવામાં આવે છે. માતા પિતાના સંયોગ વગર વાતાવરણ અને નિસર્ગથી પૂતગલો જે સર્વપ્રથમ શરીર યોગ્ય ગ્રહણ કરવામાં આવે એને સમૂર્છન જન્મ કહેવાય. માતા અને પિતા બંનેના ગરણ એટલે મળવા પર સર્વપ્રથમ જે પૂતગલ ગ્રહણ કરવામાં આવે નો કર્મ વર્ગણા એને ગર્ભ જન્મ કહેવામાં આવે. હા, અને માતા પિતાના સંયોગ વગર કે વાતાવરણના સંયોગ વગર દેવ અને દેવસૈયા અને કુંભી જે તૈયાર છે એમાં આવીને સર્વપ્રથમ ગતિ યોગ્ય નો કર્મ વર્ગણાને ગ્રહણ કરવી એને ઉપપાત જન્મ કહેવામાં આવે છે. તો આ 3 જન્મ સમજાઈ ગયા બધાને? જી સ્વામી જી. જી સ્વામી. એટલે સ્વામી સૌથી જન્મ વધુ એટલે શું? તો કે સર્વપ્રથમ નો કર્મ વર્ગણા ગ્રહણ કરવી એને જન્મ કહેવાય. તો સર્વપ્રથમ નો કર્મ વર્ગણા ગ્રહણ કરે ત્યારે શું ઘટના ઘટે? તો કે નિસર્ગની ઘટના ઘટે માતા પિતાના સંયોગ વગર, અથવા તો માતા પિતાના સંયોગની ઘટના ઘટે, અથવા તો દેવસૈયા અને કુંભીની ઘટના ઘટે. બસ ઘટના 3 જ હોય. અને ત્યાં જઈને જીવ સર્વપ્રથમ પોતાના શરીર યોગ્ય પૂતગલોને ગ્રહણ કરે અથવા તો નો કર્મ વર્ગણાને ગ્રહણ કરે એને જન્મ કહેવામાં આવે છે. તો સર્વપ્રથમ ઓજાહાર ગ્રહણ કરવો એ જન્મ છે. સમજાઈ ગયું બધાને આટલી વાત? તમે આને રિલેટેડ એક ક્વેશ્ચન છે. જી. ત્યાં આગળ સૂર્ય ચંદ્ર તો કઈ હોતા નથી, આપણે જેમ દિવસ રાત ન હોય તો ત્યાં આપણે જેમ હા, સુવાનું સવારે ઉઠવાનું એ બધું હોય? સમજાણું નહીં મને. ત્યાં સૂર્ય ચંદ્ર તો છે નહીં, હા, બરાબર છે. રાત દિવસ તો થતા નથી. તો આપણે જેમ અહીંયા હોય રાતના સૂઈએ સવારે ઉઠીએ એવી કઈ એવું કઈ ત્યાં આગળ હોય ક્રિયા એવી કે કન્ટિન્યુ જાગતા જ હોય? દેવતાઓ સદા જાગતા જ હોય. અચ્છા, ઓકે ઓકે. એ નિંદર કરવાનું ન હોય એને. અચ્છા. એને થાક જ બરાબર? ન લાગે સ્વામી. હા, એને થાક જ ન લાગે જરાય ક્યારેય. એની પાસે પોતાની ગતિ પૂરતું જ્ઞાન છે, પોતાના ગતિ પૂરતું બધું મેળવવાની એની પાસે સામર્થ્ય છે, એટલે એને બહુ શ્રમ નથી કરવો પડતો. આપણને ખબર નથી એક વાત, અને બીજી વાત આપણને શ્રમ કરવો પડે છે મેળવવા માટે, ખબર હોય પછી પણ, એટલે આપણને થાક લાગે છે. જી સર. દિવસ અને રાત ન હોય ને? હા, દિવસ રાત ન હોય ને? હા, સમજાણું નહીં. દિવસ ને દિવસ રાત્રિ રાત ન ના હોય ને? દિવસ રાત ન હોય. દિવસ રાત ન હોય, દિવસ રાત ન હોય ત્યાં. દિવસ રાત ખાલી અઢી દીપમાં જ હોય. અઢી દીપ બહાર ક્યાંય પણ દિવસ અને રાત નથી. તો સ્વામી આટલા ગર્ભજમાં વર્ષે એનું નક્કી આહારની જોઈ કે ઈચ્છા અહીંયા થઈ. મારે જો આ જ માતા પિતામાં ઓલા સંયોગથી જવાનું છે. હા, ગર્ભજ જે આવે હા, તો એનું નક્કી જોઈ કે આ જ માતા પિતા છે ને એના સંયોગથી જ મારે ત્યાં જવાનું છે. તો એના એટલે જેવા તરત જેવા ઋણાનું બંધો. ને એટલે તરત જ ત્યાં એમ કે ફિક્સ થઈ જાય. એને માટે 24 મુહૂર્તનો કાળ હોય, સચેત યોની રહેવાનો, ગર્ભને ઉત્પન્ન થવાનો, હને? હા હા તો એટલા કાળની અંદર આવીને ઉત્પન્ન થઈ શકે.
અચ્છા 24 હા મુહૂર્ત એટલે એટલા સમયની અંદર તો આવીને ઉત્પન્ન થઈ જ જાય ને જીવ કોઈ પણ. હા પણ આમ જીવને તરત પણ સપોઝ થાય અને હા વધુમાં વધુ આટલા વખતે પણ એની અંદર એ યોની જીવ ઉત્પન્ન થવાને યોગ્ય હોય તો એટલો કાળ રહે. તો એટલો કાળી જીવ ક્યાં રે? હા એટલો કાળી જીવ ક્યાં રે? અને ક્યારે નહીં ગતિ છોડે એવી રીતે આવે. ક્યારે કાંઈ જીવને છોડે? વચ્ચે અધવચ્ચે ઓકે રહેવાની વચ્ચે જરૂર નહીં. નથી. ઓકે જીવ હા પૂર્વ જન્મને છોડ્યો એટલે 4 સમયની અંદર તો વધુમાં વધુ ઉત્પન્ન થઈ જાય. હા હા એટલે જ્યારે નક્કી થાય પછી જ ઈ શરીર છોડે એમ. એ જીવે પહેલા નક્કી કરી લીધું છે કે મારે ક્યાં જવાનું છે. કેમ કે એ જીવે આયુષ્ય નક્કી કર્યું છે, કોઈએ નક્કી નથી કર્યું. અચ્છા ઓકે જીવે પોતાનું સ્થાન નક્કી કર્યું છે એ પ્રમાણે ગતિ કરશે. હા હા પણ ગતિ કર્યા પછી વાટે વેતાની અવસ્થા પૂરી થયા પછી સૌથી પહેલો વેલો ઈ જે નો કર્મ વર્ગણાને શરીર યોગ્ય પરમાણુને ગ્રહણ કરશે એને જન્મ કહેવાય. જી સ્વામી થેન્ક યુ સ્વામી આભાર. સમજાણું બધાને? જી જી સ્વામી જી જી સ્વામી. સ્વામી હા તમે 24 મુહૂર્ત અધવચ્ચે શું કોઈ કીધું? જીવ રહેતો નથી. હા પ્રદીપભાઈ શું કહ્યું આપે? સ્વામી તમે હમણાં 24 મુહૂર્ત કીધું એ શું કીધું? 24 એટલે મુહૂર્ત સ્ત્રી અને પુરુષનો સંયોગ થયા પછી એમાં જીવ ઉત્પન્ન થવાની યોગ્યતા, મનુષ્ય ઉત્પન્ન થવાની યોગ્યતા, ગર્ભજ મનુષ્ય ઉત્પન્ન થવાની યોગ્યતા 24 મુહૂર્ત સુધી રહે છે. ઓકે જી બરાબર. હમ તો જી આપણે ત્યાં સ્વામી ઘણા એવા આપણે દ્રષ્ટાંતો સાંભળ્યા છે કે પોતાના જ શુક્ર શોણિતની અંદર પોતે જ ઉત્પન્ન થયો. હા આપણે આ બધા સુનંદાના જીવનની કથા સાંભળીએ છીએ તેમાં આપણે સાંભળ્યું છે કે પોતાના જ વીર્યની અંદર પોતે ઉત્પન્ન થયો. તો ત્યાં થોડો ઘણો સમય જીવ મૃત્યુ પામે. હા એ જે સમય લાગે અંત મુહૂર્તનો તો એ અંત મુહૂર્તમાં આવીને પછી જન્મ લે. તરત ને તરત ન લે. તો તરત ને તરત લેનારા પણ હોય અને વધુમાં વધુ આટલા સમયની અંદર લેનારા પણ હોય. સમજાણું બધાને? હમ તો જન્મની પ્રક્રિયા બધાને સમજાઈ ગઈ. હમ જન્મ એટલે શું? હાજી જે તે જી સ્વામી. ગતિમાં જી સ્વામી બધાને સમજાઈ ગયું પાકું? હા ભવ્યાંશી જી સ્વામી. આપતો મને. બીજો કઈક અવાજ આવે છે, સ્વામી. મારે ત્યાંથી તો અવાજ નથી આવતો. એટલે કોઈકના માઇકમાંથી અવાજ આવે છે એટલે કન્ફ્યુઝ થવાય છે. સમજાઈ ગયું સ્વામી. હા આપણે હવે ઈ તો શું કરવાનું, આપણું દર વખતનું આમ એક હેડેક છે કે કોઈ માઇક ખુલ્લું રાખ્યા પછી વિચારતા નથી કે આપણી આજુબાજુ અવાજ છે તો માઇક બંધ કરી દઈએ. એટલી હજી આપણી ભણવાની એલર્ટનેસ નથી. બોલે છે હર ક્લાસમાં આપણે આ એક વાત ટોકવી પડે છે જે મને ઘડીએ ઘડીએ કેવું સારું નથી લાગતું. બચ્ચાઓમાં પણ સમજ હોય, આપણે બચ્ચા તો નથી, સમજવું જોઈએ. ઠીક છે ચાલો. તો જન્મ સમજાઈ ગયું બધાને? જી સ્વામી. હા હવે આગળનું સૂત્ર છે કે જન્મ એટલે નો કર્મ વર્ગણાને સર્વપ્રથમ ગ્રહણ કરવી. બરાબર. હવે નો કર્મ વર્ગણા ગ્રહણ કરે જીવ, જે જગ્યાએથી ગ્રહણ કરે એ જગ્યાને શું કહેવાય? તો કે એ જગ્યાને યોની કહેવામાં. જન્મ એટલે સર્વપ્રથમ નો કર્મ વર્ગણા ગ્રહણ કરવી એને જન્મ કહેવાય. અને જે સ્થાનમાંથી ગ્રહણ કરે એ સ્થાનને યોની કહેવામાં આવે. સમજાણું બરાબર? જી સમજાણું?
એટલે જે 84 લાખ જીવાયોની કહેવાય છે મને એવી એ એનાથી જ બને, આપણે આગળ વાત કરશું. પણ જન્મ અને યોની આ બંનેનો તફાવત સમજાણો. જન્મનું જન્મ એટલે સૌથી પ્રથમ નો કર્મ વર્ગણા ગ્રહણ કરવી એ જન્મ, અને જે સ્થાનમાંથી ગ્રહણ કરે એને યોની કહેવામાં આવે. હા હા સમજી. જન્મ એટલે ક્રિયા ને સ્વામી? જન્મ એટલે આહાર ગ્રહણ કરવાની ક્રિયા એ જન્મ છે. કે સર્વપ્રથમ આહાર ગ્રહણ કરે, ઓજ આહાર લે, અને જે સ્થાનમાંથી ઓજ આહાર લે એને યોની કહેવાય. સમજાણું? જન્મ અને યોનીનો તફાવત સમજાણો બધાને? જી જી. તો હવેના સૂત્રમાં યોનનું વર્ણન છે, અને પછી જન્મ અને યોની આ બધાના ભેદો પછીના સૂત્રમાં કહેશે કે નારકીમાં, દેવતામાં, મનુષ્યમાં, તિર્યંચમાં કયો જન્મ હોય અને કઈ યોની હોય. બરાબર? કેમ કે જન્મ અને યોની બંને સાથે જ થતી ઘટના છે. યોની એટલે જન્મ એટલે આહાર લેવો, પણ જ્યાંથી આહાર લે તો આ બંને સાથે જ છે, એટલે તરત જ યોનીની વાત કરી. હા, કેમ કે પ્રશ્નના જવાબમાં આ સૂત્ર બન્યું છે. તો પ્રશ્ન એમ બન્યો હતો કે ભાઈ વાટે વેતા એની પાસે કર્મણ વર્ગણા હોય, નો કર્મ વર્ગણા ન હોય. તો નો કર્મ વર્ગણા ક્યારે ગ્રહણ કરે? તો કે જેવો 1, 2, 3 ને 4 સમય પૂરો થાય એટલે તરત જ જીવ નો કર્મ વર્ગણા ગ્રહણ કરે છે. જે નો કર્મ વર્ગના ગ્રહણ કરે છે એને શું કહેવાય? તો કે એને જન્મ કહેવાય. તો જન્મ કેટલા પ્રકારના? તો કે 3 પ્રકારના. બરાબર? પછી પ્રશ્ન થાય કે ભાઈ નો કર્મ વર્ગના ગ્રહણ કરે એને જન્મ કહેવાય, તો નો કર્મ વર્ગના જીવ લે ક્યાંથી? તો કે જ્યાંથી લે એને યોની કહેવાય. સમજાણું? તો એક આહાર ગ્રહણ કરવાની પ્રક્રિયા છે ને એક આહાર ગ્રહણ કરવાનું સ્થાન છે. પ્રક્રિયાને જન્મ કહેવાય ને સ્થાનને યોની કહેવાય. સમજાઈ ગયું બરાબર? જી. પાકું? સ્વામી સમૂર્છિમની યોની કઈ? એની પણ યોની હોય. વાતાવરણ જ કહેવાય યોની ને એની સમૂર્છિમની. સમજાણું બરાબર? જી સ્વામી. એકદમ પાકું? હાજી. હવે યોની કેટલા પ્રકારની હોઈ શકે? 84 લાખ યોની કીધી છે, પણ 84 લાખ યોની મૂળ કેટલા પ્રકાર હોય? તો કે મૂળમાં એના 9 પ્રકાર હોય, એની માટે વાત કરે છે. તો પછીનું સૂત્ર છે સચિત, શીત, સંવૃત્તાહ, શેતરા. આખું સૂત્ર લખું છું. હા, શેતરા. પછી મિશ્રાશ્ચૈકસઃ, મિશ્રાશ્ચૈકસઃ, ચૈકસઃ તદ્યોનયઃ. એકદમ ધ્યાનથી વાંચો. સચિત, શીત, સંવૃત્તાહ, શેતરા, મિશ્રાશ્ચૈકસઃ. પણ એ મીંડાનો સ થઈ ગયો એટલે અહીંયા આવી ગયો. મિશ્રાશ્ચૈકસઃ તદ્યોનયઃ. તદ્યોનયઃ. સચિત, શીત, સંવૃતાઃ, શેતરા, મિશ્રાશ્ચૈકસઃ
તદ્યોનયઃ. હવે છૂટું પાડીએ. સચિત, શીત, શીત. સમૃદ્ધ, હા, મિશ્ર, ચ એટલે અને, ચ શબ્દથી અને, ઐકશઃ એટલે અનેક પ્રકારની, અનેકશઃ એટલે અનેક પ્રકારની, યોનયઃ એટલે તે જીવોને ઉત્પન્ન થવાની, યોનયઃ એટલે જગ્યા છે. બરાબર? સચિત, અચિત, સમૃદ્ધ. સચિત એટલે શું? તો કે જીવવાળી ઉત્પન્ન થવાની જગ્યા જીવવાળી હોય તો એને સચિત કહેવાય. જીવ વગરની જગ્યા હોય તો એને અચિત કહેવાય. જીવ અને અજીવ બંને ભેગા હોય તો એને મિશ્ર કહેવાય. સમજાવું તમને બધાને? તો અત્યારે ખાલી આપણે સચિત, શીત અને સમૃદ્ધ આ ત્રણ શબ્દ સમજવાના છે. સચિત એટલે જે ઉત્પન્ન થવા વાળા જીવોની જગ્યા જીવવાળી હોય. બરાબર? પછી શીત એટલે જે જગ્યાએ ઉત્પન્ન થાય છે ત્યાંના પરમાણુ ઠંડા હોય, શીત હોય. બરાબર? અને ત્રીજું સમૃદ્ધ, જે જગ્યા ઉત્પન્ન થાય છે એ જગ્યા સમૃદ્ધ એટલે ઢંકાયેલી હોય, બધાને નજરે ન આવે. સમજાણું? એટલે ઢાંકેલી હોય. સમજાણું? સચિત એટલે જીવવાળી, શીત એટલે ઠંડી અને સમૃદ્ધ એટલે ઢાંકેલી. હા, આ યોનિના પ્રકાર છે. પછી આપ્યું ક્ષેત્રા. ક્ષેત્રા એટલે આ ત્રણના ઓપોઝિટ. સચિત છે તો અચિત. એનું ઓપોઝિટ અચિત. શીત છે તો એનું ઓપોઝિટ ઉષ્ણ. ઉષ્ણ. અને સમૃદ્ધ ઢાંકેલું એનું ઓપોઝિટ ખુલ્લું. ખુલ્લાને કહેવાય વિવૃત. વિવૃત. બરાબર? સમજાઈ ગયું? તો સચિત અને અચિત, શીત અને ઉષ્ણ, સમૃદ્ધ અને વિવૃત. કેટલી થઈ? છ થઈ. હવે એ છ ની સામે સચિત અને અચિત. સચિત પણ યોની છે, અચિત પણ યોની છે. પછી શબ્દ છે મિશ્ર. એટલે સચિત અને અચિત બંને મિક્સ હોય યોની, કે સચેત પણ હોય અને અચેત પણ હોય તો એને કહેવાય મિશ્ર. એટલે એને સચિતા સચિત. મિશ્ર યોનીને શું કહેવાય? સચિતા સચિત, સચિતા ચિત. તો સચિતા ચિત્ત એને કહેવાય મિશ્ર. સમજાણું? બરાબર? પછી શીત અને ઉષ્ણ, શીતોષ્ણ. તો સચિત, શીત, ઉષ્ણ અને બંને મિક્સ એને કહેવાય શીતોષ્ણ. એટલે શીતોષ્ણ ને કહેવાય મિશ્ર. બરાબર? પછી આવે સમૃદ્ધ, વિવૃત અને સમૃદ્ધ વિવૃત. સમૃદ્ધ પણ યોની છે, વિવૃત પણ યોની છે અને બંને મિક્સ, થોડી ઢાંકેલી ને થોડી ખુલ્લી, તો એને કહેવાય સમૃદ્ધ વિવૃત એટલે મિશ્ર યોની. તો મિશ્ર યોની ત્રણ પ્રકારની થઈ. સચિત અચિત મિક્સ થાય એને પણ મિશ્ર યોની કહેવાય. શીત અને ઉષ્ણ મિક્સ થાય એને પણ મિશ્ર યોની કહેવાય. અને સમૃદ્ધ અને વિવૃત મિક્સ થાય એને પણ મિશ્ર યોની કહેવાય. તો કુલ યોની કેટલી થઈ?
9 9. 9 થઈ. હમ. હા, સચિત, અચિત, મિશ્ર શીત ઉષ્ણ. મિશ્ર, શીત, ઉષ્ણ, મિશ્ર, હમ. સમૃદ્ધ, વિવૃત, મિશ્ર. તો મિશ્રના 3 અને બાકી 6. 6 સચિત, શીત, ઉષ્ણ, સમૃદ્ધ, વિવૃત. તો કુલ 9 પ્રકારની યોનિઓ છે. બરાબર. અને આ 9 પ્રકારની યોનિઓમાં વર્ણગણ, રસ, સ્પર્શ અને આકારને લઈને એક શહ એટલે અનેક પ્રકારની. તો કેટલી? તો કે 84 લાખ. તો હા, તો સ્વામી યોનિ પેલા શંખાવૃત ને કુર્માવર્ત એવી પ્રકારની પણ છે ને કંઈક? એ સમૃદ્ધ વિવૃતમાં આવશે. વંશી પત્રા, કુર્મોન્નતા અને શંખાવર્તા જી એ સમૃદ્ધ વિવૃતમાં જ આવશે. સમજાઈ ગયું બધાને? 9 પ્રકારની યોનિ સમજાઈ ગઈ? જી જી સ્વામી. હા. જી જી સચિત, શીત, સમૃદ્ધા, ક્ષેત્રા. ક્ષેત્રા એટલે એની ઓપોઝિટ ઓપોઝિટ એટલે અચિત, ઉષ્ણ અને વિવૃત. અને મિશ્ર, મિશ્રાહા બહુવચન છે. મિશ્રાહા એટલે ત્રણેય નો મિશ્ર. સચિત અચિત નોય મિશ્ર, શીત ઉષ્ણ નોય મિશ્ર અને સમૃદ્ધ વિવૃત નોય મિશ્ર. અને એ ઉપરાંત ચ એટલે એ ઉપરાંત એકશઃ અનેક પ્રકારની યોનિઓ કઈ છે. અનેક પ્રકારની એટલે 84 લાખ. પાકું? જી સ્વામી. પણ અનંતા જીવો, જેટલા પણ સંસારી અનંતા જીવો છે, એ બધાને ઉત્પન્ન થવાની આટલી જ યોનિઓ છે. મૂળમાં જુઓ તો 9 અને એનો વિસ્તાર કરો તો 84. સમજાઈ ગયું બધાને? પાકું? આટલી વાત બધાને સમજાય ગઈ જન્મ અને યોનિની? હા. સચિતમાં ઉત્પન્ન થવું એટલે પૃથ્વીકાયના જીવો છે ને એમાં બીજા પૃથ્વીકાયના ઉત્પન્ન થાય. વનસ્પતિના જીવો છે ને એમાં બીજા વનસ્પતિકાયના જીવો ઉત્પન્ન થાય. બરાબર? તો એ સચિત કહેવાય. અચિત એટલે નારકી અને દેવતા જે ઉપવાસ સભામાં ઉત્પન્ન થાય છે એ બધા અચિત પૂતગલો છે. અને મિશ્ર એટલે આપણા મનુષ્ય ઉત્પન્ન થાય કે ભાઈ શુક્ર અને શોણિત અચિત છે. બરાબર? પણ માતાનો ગર્ભ છે એ સચિત છે. તો સચિત અને અચિત બંને ભેગા છે તો એને મિશ્ર કહેવાય. સમજાણું બરાબર બધાને? પછી શીત છે તો ઠંડા બરફમાં ઉત્પન્ન જીવ થાય તો એ શીત યોની કહેવાય. અગ્નિમાં ઉત્પન્ન થાય તો એ ઉષ્ણ યોની કહેવાય. બાકી બધાની ગરમ અને ઠંડી મિક્સ હોય તો એને શીતોષ્ણ યોની કહેવાય. હા. પછી ઢાકેલી હોય, જેમ કે મનુષ્ય તિર્યંચની ગર્ભની છે તો એ ઢાકેલી છે. પછી આ બધા સમુર્ચિમ છે તો એની વિવૃત ખુલ્લી હોય. નારકી દેવતાની ખુલ્લી હોય અને ઘણાની ખુલ્લી અને ઢાકેલી બંને હોય. તો આ પ્રકારે યોનિઓના 9 પ્રકાર છે. અને એ 9 પ્રકારનો વિસ્તાર કરો વર્ણગણ, રસ, સ્પર્શ વગેરેથી તો કેટલા ભેદ થાય? 84 લાખ. તો કે 84 લાખ. સમજાણું બધાને? જી સ્વામી. એકદમ. આજે આટલું રાખશું આપણે. સ્વામી, જન્મના પ્રકાર છે કીધા ને? હા. એમાં જે ગર્ભજમાં પછી ઓલું બધું નથી ડિટેલમાં? જરાયુજ, પછી અંડજ અને પોતજ. એ હવે આવશે. હવે આવશે. અચ્છા. હવે આવશે. પોતજ માટે ક્વેશ્ચન હતા પછી પૂછીશ ત્યારે. હા, હવે એ આવશે. ઓકે. સ્વામીનો ટાઈમ થઈ. હા. હવે કોને કયા જન્મ છે એ વાત આપણે અવસરે બીજા ક્લાસમાં લઈશું. જન્માયદમ મચ્ચામિનમ વિનાખરમ ચકરમ પયાહીનમ વિનયહીનમ જોગહીનમ દોષહીનમ સુટ્ટુદિનમ દુટ્ટુ પડીચ્યમ અકાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ અસજ્જાય સજ્જાય એમ સજ્જાય ન સજ્જાય એમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા
જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાયો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે છામી લુગડા તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ બનતે તિબ્બેમી. ધન્યવાણી. યંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો બસાયાણં નમો લોએ સૌ સાહુણં. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્તો ધમ્મો લોગુત્તમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનું આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસાર માહી શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આરાધે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર, સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય, જય. ગુરુદેવ કી જય. જય. બધાને ખૂબ ખૂબ આભાર. સરસ્વતીજી કી જય. સ્વામી આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. હા ભલે ધન્યવાદ ધન્યવાદ. ધન્યવાદ. સ્વામી ધન્યવાદ. ચાલો શુક્રવારે મળીએ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.